હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજના આપણા વિડીયોમાં આપણે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ જરૂરી એવા સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 8 જોઈશું. જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે એની રકમ આપેલી છે જે 0 થી 6. આગળના આપણા બધા વિડીયોમાં આપણે જોઈશું તે પ્રમાણે કે વર્ગમાં જોઈએ ને તો બધાની વર્ગ લંબાઈ, જે ધારલા મધ્યકની રીત અને પદ વિચરણની રીતના જે વર્ગ લંબાઈ હતી, બધા વચ્ચેની જે ગેપ, જે વર્ગ લંબાઈ કહીએ તેને, એ બધી સરખી આપેલી હતી. જ્યારે આ દાખલામાં એવું છે કે 0 ને 6 એટલે 6 ની ગેપ થાય, 6 ને 4 10, 10 ને 4 14 ને 6 20. એટલે આ બધામાં ગેપ છે તો અનિયમિત આપેલી છે. બરાબર, અનિયમિત આપેલી છે એટલે દાખલા આપણે પદ વિચલનની રીત કરતા ધારલા મધ્યકની રીતે દાખલો ગણવો પડશે. તેમાં આપણે પેલા જે મધ્ય કિંમત આપણે શોધતા હતા કે ચાલો પહેલી મધ્ય કિંમત શોધી કાઢીને પછી ડાયરેક્ટ જેટલા ઉમેરવાના હોય તેટલા ઉમેરીને જેટલી વર્ગ લંબાઈ તેટલા ઉમેરતા જઈએ એટલે બધાનો જવાબ આવી જતો હતો. તેવી રીતે આ આપણા મધ્ય કિંમત શોધાશે નહીં, બધાની મધ્ય કિંમત અલગ અલગ આપણે શોધવી પડશે. બરાબર, જેમ કે આપણે જોઈએ તો 0 ને 6 એટલે 6 રૂપિયા, 6 ના અડધા કેટલા થશે? તો 3. એટલે પહેલી મધ્ય કિંમત આવશે આપણી 3. ત્યાર પછી 10 ને 6 16, 16 ના અડધા થશે 8. ત્યાર પછી 14 ને 10 24 ના અડધા 12. ત્યાર પછી 20 ને 14 34, 34 ના અડધા 17. ત્યાર પછી 28 ને 20 48 ના અડધા કેટલા? 24. ત્યાર પછી 38, 38 ને 2 40, 60 66, 66 ના અડધા 33 અને 40 ને 38 78 ના અડધા થવાના 39. બરાબર, ત્યાર પછી ડીઆઈ માં શું થાય? આપણે જોતા હતા એ રીતે કે સૌથી મોટી આવૃત્તિની સામે આવૃત્તિના ખાનામાં જતા હતા. ડીઆઈ અથવા યુઆઈ લખવા માટે જે સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે આપણે 0 લખતા હતા, પણ આમાં છે તો આપણે એ રીતે કરીએ કે વર્ગ આપણને 3 ને 3 6 ને 7 વર્ગ આપેલા છે એટલે વચ્ચેના વર્ગની સામે આપણે 0 લખી દઈશું અને ઉપર પહેલેથી માઇનસ આવશે એટલે માઇનસ લખી દઈએ. બરાબર, હવે ધારલા મધ્યકની રીતમાં આપણે જોઈએ તો એવું થાય કે ડીઆઈ આપણે શોધવું હોય તો ડીઆઈ માં આપણે પેલું ડાયરેક્ટ લખી દેતા હતા, પણ આમાં છે તો ગેપ આપણને અનિયમિત આપેલ છે એટલે ડીઆઈ નું આપણી પાસે સૂત્ર છે આ રીતે. શું છે? તો કે xi - a આવી રીતેનું સૂત્ર છે. બરાબર, તો xi એટલે કઈ? તો જે આપણે પાસે બધી xi છે તે બધી લખી દેવાની. આપણે કેટલી આપેલી છે આપણને? તો 3 8. બરાબર, ત્યાર પછી 12 17 24, ત્યાર પછી 33 અને છેલ્લે આપેલા છે 39. બરાબર, હવે એ બધામાંથી આપણે a ની કિંમત, a એટલે શું કહીશું? આપણે આગળના બધા દાખલામાં જોઈએ તે પ્રમાણે a એટલે શું કહીએ? તો શૂન્યની સામેની xi, શૂન્યની સામે અને xi ના ખાનામાં જોઈએ તો a બરાબર આપેલા છે આપણને કેટલા? a બરાબર 17. તો આ બધામાંથી આપણે બાદ કરવાનું છે. કેટલા બાદ કરવાના છે? 17 બધામાંથી બાદ કરીશું એટલે આપણને ડીઆઈ નું ખાનું મળશે. બરાબર, જેમ કે 17 માંથી 3 જાય તો રહેવાના 14 રહેશે. એ 14 કેવા રહેવાના? -14. કેમ? તો મોટી સંખ્યા 17 આગળ માઇનસ એટલે જવાબ આવશે માઇનસમાં. 17 માંથી 8 જાય તો કેટલા રહેશે? 9 અને તે પણ માઇનસ. 17 માંથી 12 જાય તો રહેશે કેટલા? 5. 17 17 0, 24 17 એટલે કેટલા રહેશે? 17 20 ને 24 એટલે રહેશે કેટલા? 7. બરાબર, ત્યાર પછી 13 માંથી 17 બાદ કરીએ તો 13 માંથી 7 જાય તો 6 2 1 1 એટલે કેટલા આવશે? 16 આવશે અને 39 9 7 2 3 1 2 એટલે આવશે કેટલા? 22. બરાબર, 9 માંથી 7 જાય તો 2 ને 3 માંથી 1 જાય તો 2 એટલે કેટલા આવવાના? 22 આવે. બરાબર, હવે આ જે બધું ડીઆઈ આવ્યું તે ડીઆઈ આપણે ડીઆઈ ના ખાનામાં લખી દઈએ તો આવશે -14, ત્યાર પછી -9, ત્યાર પછી -5, ત્યાર પછી 7 16 અને છેલ્લે આવવાના કેટલા? 22. બરાબર, ત્યાર પછી આપણે ખાનું બનાવીએ. શેનું ખાનું છે? FIDI નું ખાનું. FIDI માં જોઈએ 14 ને 11, તો 14 ને 11 નો ગુણાકાર કરીશું તો 14 * 14 ને ફરી 14 લખીએ તો 4 5 1 એટલે આવશે કેટલા? 154. 154 આવશે પણ કેવા આવશે? માઇનસ આવશે. માઇનસ સાથે ગુણાકાર છે એટલે જવાબ શેમાં આવવાનો? માઇનસમાં. 10 ગુણ્યા 9 એટલે 10 9 થવાના 90 માઇનસ. ત્યાર પછી 7 ગુણ્યા 5 એટલે 35 માઇનસ. ત્યાર પછી 0, ફરી પાછા 7 4 થવાના 28, 16 તાળી થશે 48, 22 ગુણ્યા એટલે 22 * 22. બરાબર, આગળ જોઈએ માઇનસ નો સરવાળો તો 4 ને 5 9 માઇનસ. ત્યાર પછી 5 ને 9 14, 14 ને 17 17 7 ને વધી 1 ને 1 2 એટલે 279 થશે. કેવા? -279. અને પ્લસ નો સરવાળો કરીએ તો 8 ને 10 ને 18, 18 8 ને વધી 1 ને 2 3 છે 7 ને 2 9 એટલે 98 આવશે. કેવા? +98 આવશે. 98 કેવા આવવાના? પ્લસ આવવાના. બાદ બાકી કરીએ 9 માંથી 8 જાય તો 1, 17 માંથી 9 જાય તો 8 અને 1 ના 1 એટલે આવશે 181 અને તે પણ કેવા આવશે? માઇનસ. કેમ કે મોટી સંખ્યા આગળ માઇનસ એટલે જવાબનું ચિહ્ન કેવું આવશે? માઇનસમાં આવે. બરાબર, હવે જોઈએ ત્યાં ગણતરી માટે જગ્યા નથી એટલે આપણે આને સાફ કરીશું. બરાબર, તો સૂત્ર લખીએ આપણે. ધારલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? મધ્યક x બાર બરાબર શું આવે ને સૂત્ર?
તો a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi ધરલામાં રીતે દાખલો ગણીશું બરાબર. તો a એટલે ફરી પાછું સમજૂતીમાં બતાવી દઈએ આપણે કે a એટલે શું કહેવાશે તો શૂન્યની સામે અને xi ના ખાનામાં કેટલા આવેલા છે એની કિંમત 17. તો આપણે લખી દઈએ 17 સિગ્મા fi di એટલે fi di નો જવાબ કેટલો આપેલો છે આપણને તો -181. ત્યાર પછી સિગ્મા fi એટલે fi ના ખાનામાં જોઈશું કેટલા આપેલા છે 40. તો અહીંયા આગળ લખી દઈએ આપણે 40 અને સૂત્રમાં હવે કિંમત મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકીએ જોજો વિદ્યાર્થી મિત્રો a બરાબર કેટલા આપેલા છે આપણને 17 પ્લસ સિગ્મા fi di આપેલા છે -181 છેદમાં સિગ્મા fi ની કિંમત કેટલી આપેલી છે 40. ફરી પાછા આગળના દાખલામાં મેં કીધું તે પ્રમાણે કે 17 અને જો fi di માઈનસ હોય તો હવે પછી લખી દેવાનું કેવું માઈનસ પ્લસ માઈનસ થઈ જશે. હવે આગળના બધા દાખલામાં કીધું તે પ્રમાણે કે 181 ભાગ્યા 40 કરવાના છે તો 40 નહીં કરીએ પણ આપણે કેટલા કરીએ 181 ભાગ્યા ખાલી 4 કરીએ બરાબર. તો 4 4 16 8 માંથી 6 જાય તો 2 બરાબર 0 ફરી પાછા ઉપરથી ઉતારીએ 1 એટલે 21 થવાના તો 4 5 20 બરાબર 1 0 ભાગની જાય એટલે અહીંયા આગળ લખીએ 0.00 ફરી પાછા 4 દુ 8 10 માંથી 8 જાય તો 2 બરાબર પાછા 0 મૂકીએ ફરી પાછા તો 4 5 20 એટલે જવાબ કેટલો આવશે 45.25 આવે તો આ 0 નો 40 ના ભાગાકાર આપણે કેટલા કરેલા હતા 4 તો આ 0 નો જે એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસવાનું છે બરાબર. તો આ પોઈન્ટ ખસીને હજુ આગળ આવી જાય એટલે જવાબ કેટલા આવશે આપણી પાસે 4.525. હવે ત્રીજી રકમ જે છે આપણી તે 5 હોય કે 5 કરતા વધારે હોય તો આગળના વિડીયોમાં મેં કીધું તે પ્રમાણે કે આગળની રકમમાં 1 ઉમેરી દેવાનું એટલે 2 ના શું કરી દઈએ આપણે 3 કરી દઈએ એટલે અહીંયા આગળ જવાબ તો આવશે આપણે 4.53. 52 લખો તો પણ ચાલે 53 લખીએ તો પણ ચાલશે. તો જવાબ લખીએ આપણે 4.53 બરાબર. બાદ બાકી કરીએ તો 17.00 અને 4.53. તો આ બાજુ 10 9 અને 6 તો 10 માંથી 3 જાય તો 7 9 માંથી 5 જાય તો 4 6 માંથી 4 પોઈન્ટ ના પોઈન્ટ 6 માંથી 4 જાય તો 2 1 ના 1 કેટલા આવશે 12.47 બરાબર. તો આપણો જવાબ આવી ગયો કેટલો 12.47. x બાર નો જવાબ આપણો કેટલો આવી ગયો 12.47. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું આપણે આંકડા શાસ્ત્રની બીજી રીત જે બીજું આપેલું છે શું આપેલું છે બહુલક આપેલો છે. તો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે બહુલક વિશે જોઈશું અને ત્યાં સુધી આ વિડીયો જોઈને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું આપણે. બાય બાય.